હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મિશ્રીને ટ્યુશન તો આજ નહોતું જવાનું એટલે એ તો બેન મોડા જઈ ગયા. હજી જો ખાતે વહી ગયા છે ને આપણે નાસ્તો કરીને મમ્મી છે ને નાસ્તો કરીને ઉપર વહી ગયા છે. ઘંટી શરૂ કરી છે, દમણું દળવાનું છે ને એટલે એ જો ટેરેસ ઉપર દમણા દળે છે. હું કચરા પોતા કરતી હતી, હું નીચે કચરા પોતા કરે એટલે ઘરે બધું કામ નિપટાઈ નાખ્યું. દેવાંશભાઈ નાહી ધોઈને રમવા વયા ગયા છે. મિશ્રીને જો ટિફિન બનાવવાનું છે તો આપણે ટિફિન બનાવી નાખવી. ચાલો ફટાફટ કામ મળવી કરવા, ત્યાં બપોરનો ટાઈમ થઈ જાય રસોઈ બનાવવાનો. મિશ્રી બેન રીસાણા છે કારણ કે એની ફ્રેન્ડ એના કપડાં લેવા સરાર આવી હતી ને લેવા, તો એ બેન રીહાણા છે. તો એ કે મારા શું કરવા દીધા, આ પછી એના એકવાર શનિએ છોડ લઈએ એટલે આપણે તો દેવા તો પડે ને. તો એ બેન લઈ ગયા ને તો બેન રીહાણા છે. મનામણા થોડા કરી નાખી એટલે પછી એને સ્કૂલે મૂકવાની છે. એટલે હું તો જો કામ કરીને નવરી થઈ ગઈ ને ત્યાં ફોન આવી ગયો કે સામાન ફેરવવા જવાનો છે કાકાનો ને એનો. તો જો કાકાને 1-1:30 વાગે સામાન ફેરવવા જવું છે. દેવાંશનું શું થાય? દેવાંશને હારે લઈ જાવ કે હખણો રે, એને અહીંયા ગ્રીલ નથી આડી એટલે એને હારે નથી લઈ જવાની એવી ઈચ્છા છે. પછી જોઉં જો નહીં હુવે ને તો હારે લઈ જવો જ પડશે, ન છૂટકે. અને સાંજે જવાનું છે જમવા એટલે વહેલા હારે સામાન ગોઠવીને આપણે ઘરે વહી આવવાનું છે. અને કામ પણ થઈ ગયું છે. જોઈજો દેવાંશ હુવે ને તો હુડાઈ દઉં, નગર પછી ભેગો લેતી જાય. ચાલો હવે કાકાના ઘરે પાછા થોડી વાર પછી મળવી. બા નીચે છે, હમણાં બાને પણ મળવી. જો આપણે કાકાની ઘરે જવાનું છે સામાન ફેરવા માટે એટલે આપણે 2 વાગી ગયા છે ને નીકળવાનું છે. એ બા શું થાય છે? મોઢું આવી ગયું છે. કાંઈ નહીં, એમ સામાન ફેરવા જાવી છે હવે. ઉપડો બાકી ઉપડો કાંઈ નહીં, સારું હાલો આપણે સામાન ફેરવા માટે જાવી ને જોઈ કેટલો સામાન પેક થયો છે. ચાલો ફટાફટ હું ને પિંકુ સામાન ફેરવવા નીકળી. કા પિંકુ? દેવલાને ફેરવી દેવાંશ તને ફેરવું છે. હારો દેવાંશ ને મેં કીધું લાવો સુવડાઈ દઉં, તો સુવડાવા રહીને ઈ જાગી ગયો. અડધી કલાક 15 મિનિટે ન સૂતો. અને પછી મેં કીધું હાલો હારો હારે લઈ લઉં, નહીં ભેગું થાય નકર. કારણ કે સામાન ફેરવાનું પછી મોડું થઈ જાય કે નહીં, સાંજે જવાનું છે જમવા એટલે સામાન ફેરવાઈ જાય પછી પાછા ઘરે આવશું, પછી રેડી થઈને પાછા જમવા જઈશું. દેવાંશ હેરાન નહીં કર ને, ન્યા હેરાન નહીં કર ને, નહીં કર. ના ના તો સામાન પેક થાય છે પણ અંધારામાં. આ ફ્રીજ પેક કરે છે. હે પિંકુ, આ ફ્રીજ પેક થઈ જાય? થઈ ગયો. ફ્રીજ ને તો આમ કેવું કરી દીધું પેક ને કે દર્શ નથી સુસ્તી મઢી દીધું. અને આ વોશિંગ મશીન ને મઢી દીધું. શું કેવું તો યાર લો જોઈએ, સાચી વાત છે. ભટકાય ને એના હાટુથી ના પડે બાંધી દીધું બધી વસ્તુ. અને અહીંયા જો સામાન વસ્ત પડ્યો છે. સામાન બધું બહાર ભૂતન કાઢી નાખ્યો, બધા બહાર આવી ગયા છે. એક કબાટ તો અહીંયા જ છે. જોયું સામાન ફેરવે છે. ફ્રીજ આવ્યો હું આવી વિધો ન મને લેતા જા. હારો હારો કાનાભાઈ પેકિંગ શું કર્યું છે? હે કાનાભાઈ આ પેકિંગમાં શું છે? અજય તમે શું કરો છો? અજય ખાલી આપતી પાછો પીલી પત્રમ જોઈ કે સામાન બેઠો સામાન નથી લેવાનો છે. હું રગાશ સામાન ફેરવો છો? હું હાલા જાઉં છું ખાલા સામાન ફેરવા જઈને પકડેલા લાતા. એટલો સામાન રહ્યો છે ને, 2 શેઠિયું રહ્યું છે. હવે છે ને આ સામાન એટલો ફેરવાઈ જાય ને એટલે આપણે નવા ઘરે શિફ્ટ થઈ જઈશું. હું કેવું દયું ભણવા? આ કાનાનું લેસન છે. કાનાનું લેસન છે. કાનો હોમવર્ક કરે ને, ભણ્યા નહોતા ને એટલે રાખજે સોપડો ન કર. હાલો સામાન પેક થઈ ગયો છે ઘણો ખરો. ચાલો હવે સામાન પેક કરી નાખવી અને પછી જવા દેવી આપણે હેવામાં. આપણે જો ઘરે કચરા પોતાને એવું થઈ ગયું ને, હવે આપણે હાથીઓને દીવો ને એવું કરીને જવાનું હોય ને એટલે આપણે શું કેવું કાકી ખુશી છે નવા ઘરે જવાની. નવા ઘરે જવાની કેટલી ખુશી છે, બહુ છે ખુશી. હો કાકી હવે જો દીવો કરી નાખે. સામાન બધોય બહાર મૂકી દીધો છે ને દીવો કરીને આપણે પાણી આરે પછી જવાનું છે. પિંકુ ને મોની તો જો ન્યા વયા ગયા છે ને હું ને દયું ને કાકી 3 અહીંયા રહ્યા છે. કચરા પોતા મારી કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આ ટેબલ તો આપણા ઘરે લઈ જવાનું છે એટલે આ ટેબલ અહીંયા જ રહેશે, પછી લઈ જાશું.
સેટિયું ખાલી 2 રહી છે લઈ જવાની બહાર, કારણ કે ટેમ્પો આવે ને ત્યારે ડાયરેક્ટ ટેમ્પામાં મૂકી દેવાય ને એટલે સેટિયું ખાલી રહેવા દીધી છે અને બીજું બધો સામાન અમે બહાર મૂકી દીધો છે. જો ગોઠવી દીધું, એક ફેરામાં વહી જાય. અને આ શેરીવાળા જો બિચાર નર્વસ થઈ ગયા છે, રોમાં પાછા આવશું તો એવો. શું કેવું અમાર બેન છે, શું કેવું બેન? એટલે તમારા પાડોશીને કયો ને ન તોય નથી જતા લ્યો નો મહિના લ્યો. હવે હું કરશું, રોતા નહીં હો, આવશે પાછા હું કહી દઈશ. હા સાચું જ કહું ને, શેરીવાળા છે ને, શેરીવાળા બધા મૂંઝાઈ ગયા છે બિચારા, વહી જાય છે ને એટલે થોડુંક તો દુઃખ તો લાગે ને, મને દુઃખ લાગે છે, પણ શું કરવું હવે, જવું તો પડશે જ તે, આજ નહીં તો કાલે. રોતા નહીં, હવે આપણે સાના રહી જજો. નહીં ના માસી, તમને કેટલું દુઃખ લાગે છે? હે અને લાટ મકાન છે, તમે રાખી લ્યો. બધા પાછા ત્યાં ભેગા થાવ. સાચી વાત છે, ઘરનું મૂકીને થોડું જવાય. હાલો બેન, જો કેટલું મસ્ત ગુલાબ ખીલું છે, હજી નથી આખું ખીલું. આ મિની છે, આ મિની ગુલાબ થયું છે, આખું નથી ખીલું. સર આવી ગયું છે. કેમ રહ્યું ભૌતિકભાઈ? બધું સડી ગયું કે મારે આવવું પડત? હેરાજનભાઈ કેમ? એને આઈડી કરવી પડશે, મેં ટ્રાય કરી. એ ભાઈ નથી આવતી, મેં કાઢી જાય એવી રીતના. બધું ભાઈ શું કેવું તમારે? આવી જાય સેટી સીધી કાઢી નહીં આવે. મેન દઈ હોય તો ઓલા આમ કરી પણ ન થાય અમારથી. આ ગઈ હાલો ટેકો કરો. એક ગાય હો દયું લોટકા છે બધાય. નીતિનભાઈ ટેમ્પો હાંકતા હતા, કાંઈ બોલેરો. નીતિનભાઈ બોલેરો આવડે. મને સડાવો નથી, આ સલાહ દે બેઠી. અને અમે જો તે ઘરમાં સામાન બેઠા છે. હા ખોલી નહીં છે. પારસમાં બહુ હાચું બોલે હો. જો અમારે દેવાય જો આમ જો બેઠા શું કરે આમ જો. હા જો, અને આ ખાલી કાંઈ કામ કરતી નથી. આ અત્યારે અહીંયા છે ને પોટલા ખોલ્યા એટલે કરવા મળે કામ. આ હકીકત ખોટી વાત નથી, કાંઈ કામ કર્યું નથી. આ બધા વાતોનું વડા ઠોકતા હતા, અત્યારે લઈને પ્લાન લેતા હતા. આ કઈ ગોઠવાય છે. આ જો બધા વહીવટ જ ફેર કરે છો કાકા. સામાન ફેરવીને હવે થાકી ગયા કે કેમ? ટાવડે બેહવાનું છે. આપણે જો આ કાકાની દુકાન છે આઈસ્ક્રીમની, પેલી બાટલી છે તો આપણે 8 વાગે દેવાની. જે કોઈ શીખુવાડીમાં રહેતા હોય ને આ ઓમ સાઈ કોઠી આઈસ્ક્રીમમાં પોગી જજો. કાકા 1 નંબર આઈસ્ક્રીમ બનાવે છે ને આ બધી ભાઈઓ વહીવટ કરે છે. આપણે છે પેલા બીજું ગોઠવતા સેટી 1 નો છે, સેટી 2 નો સામાન છે. આ સેટી 2 નો છે. આ પોટલામાં બે આમાં આ શ્યામમાં નહીં લખેલો હો, સેટી 2 નો ને સેટી 1 નો. હાલો એ મેકો ઢીલા કેમ બોલતો તો? પપ્પા પાસે જાવી ફ્રાન કેરી ગયો ને કેમ એકવાર કહેતો પપ્પા પાસે જાવી છે ફ્રાન ગયો ને બોલ એકવાર. તાર મમ્મી મોઢું કેમ કરે? કેમ કરે? તને તાર મમ્મી નથી વાલી ને? તાર મમ્મી નથી વાલી ને? કરે એકવાર કે ને હું વ્લોગમાં નહીં નાખું. લે એકવાર મોઢું કરતો કેમ કરે? નહીં નાખવાય, નહીં નાખું, બસ હકીકત નહીં નાખું, નહીં નાખવાય. જો નાખું ને તો તાર મને કોઈ દી તાર મને બોલાવવાનું જ નહીં. આજ તાર કાલ જોઈ લેવાનું કેમ કરે. તાર મોઢું કેમ કરે? આમ કરે હે? મારે કેમ પછી
ચટાસટી મારે ને ખીજાય તો કેવું મોઢું કરે, કેવું મોઢું કરે? તાર મમ્મી મોઢું કેમ કરે? તાર મમ્મી મોઢું કેમ કરે? નીરભાઈ કેમ કરે? નીરભાઈ મોઢું નીરભાઈ કેમ કરે? હા નીરભાઈ કેમ કરે? જા જો કાકાની ઘરે આપણે સામાન ફેરવા માટે ગયા તા ને ઘરે આવી ગયા સામાન ગોઠવીને જો ઘરે આવી ગયા ને ઘરે આવ્યા ત્યાં 7, 7:30 થઈ ગયા હતા, કારણ કે જમવા પણ જવાનું છે મારા નણંદની ત્યાં. તો જો જમવા માટે નીકળવું છે. પપ્પા ને મમ્મી વહી ગયા છે અને અજય ને બા બી વહી ગયા છે. ભાઈને બીજે જમવાનું હતું એના ફ્રેન્ડની ત્યાં, તો એ ત્યાં ગયા છે. હું ને પિંકુ જ આવી છે. પિંકુ નથી જતી ત્યાં, ભાઈ એકલા ગયા છે. અને હું જો હવે વાટે બેઠી છું, પિંકુ ક્યારે રેડી થાય નહીં. અને હું તો જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. સામાન ફેરો, થોડોક થાક પણ લાગ્યો છે. થાકી ગયા, કારણ કે 2 માળના દાદરા હોય એટલે થાકી ગયા. ચાલો હવે આપણે જમવા માટે નીકળવી ફટાફટ. રસ્તામાં ટ્રાફિક પણ નડશે એટલે થોડુંક વહેલું જવું હતું, પણ નીકળવાનું નહીં, કારણ કે સામાન પેક કરવાનો, ઓલો પેક કરીને અહીંયા ખોલવાનું હતું, ગોઠવવાનું હતું, એટલે બહુ વાર લાગી ગઈ. અને હજી કાલ પણ જવાનું છે સામાન ગોઠવવા માટે. આજ તો થોડુંક આપણે ગોઠવીને આવ્યા છે. સારું, ચાલો પાછા મળવી ત્યાં. જો જમવાનું હું કહેતી હતી ને તો જમવા ફાઇનલી આપણે પગી ગયા છે. ને અહીંયા જોયું ને ત્યાં તો અહીંયા હું તો આવી ને ત્યાં તો અહીંયા પરોઠા મળ્યા હતા વણવા. અરે વાહ, જો બધા હરખા વણજો, પતલા પતલા. આ બધી જાડિયું છે પણ પતલા વણજો. આ કાજલ દીદીને ઘર જમવાનું છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. હાર તો હારું. હું કેમ છે ભાભી? ભાભીને જલસા કા ભાભી? અયો શું કરશો? શું ખાશો? એવું છે? કઈ નહીં, ચાલો પરોઠા મળ્યું ને, કારણ કે મોડું થઈ ગયું છે. નગર કે મોડા આવ્યા ને જો કામ નથી કરતા, એટલે આપણે કામ કરવા બેસી જાય. નગર કે પાછા હાલો જમવા, તો પછી આપણે બેસી તો હાલે, કામ થોડું કરાવવું પડે. પાયાનું ટેબલ ડગમગ થાય, હાલ શું કરીએ? કેવો સારા હુંસાવો છે ઓકોલાલ, શું કરીએ? લાલ શું કરીએ? એવા કર્મના ફટકાયા લાલ, શું કરીએ? આપણે જો જમવા ગયા હતા ને, જમીન આવી ગયા ઘેરે, તો ઘરે આવીને જોયું તો 9:30 થઈ ગયા હતા. જવાનું હતું મારે ગીત ગાવા. તો હું ને દેવાંશ નીચે ઉતરીને જ્યાં દેવાંશ કે મમ્મી હાલ ગીત ગાવા, તો હું ને દેવાંશ નીકળી ગયા ગીત ગાવા. ગીત ગાઈને જો રિટર્ન પાછી આવી. અને નાસ્તામાં હતું સમોસા હતા, કારણ કે મારે તો ખાવાના હતા, કારણ કે આપણે પેટ ફૂલ થઈ ગયું હતું. જમવા ગયા હતા, જમીન સીધા જ આપણે આવ્યા હતા, એટલે આપણે નાસ્તો તો નહોતો કરવો, એટલે નાસ્તો નહોતો કર્યો. અને ઘરે આવી ગયા. અને દેવાંશભાઈ પાછા રમવા હોતે ને વે ગયા છે. અત્યારે 11:30 થઈ ગયા, પણ શું તો એને રમવાનું તો ખૂટતું જ નથી, કારણ કે ઘરે આવે એટલે રમવા તો બધા લઈ જ જાય. અને ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અમારી ચેનલમાં કોઈ પણ નવું છે તો છે ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વાલા કોમેન્ટ તો ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ અને બાય બાય.